જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સો આજે આપણે બનાવી રહ્યા છીએ વેજીટેબલ સ્પેગેટી, જેની તૈયારી કરી લઈએ. એક પેનમાં આપણે ઓઇલ લેશું. સો એની અંદર આપણે વેજીટેબલમાં ઝુકીની એડ કરશું, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ એડ કરશું એન્ડ એની અંદર બ્રોકોલી એડ કરી રહ્યા છે. તમે ચાહો તો એની અંદર બેબીકોર્ન અને કેબેજ એ પણ એડ કરી શકો છો. હવે એની અંદર આપણે આ ફ્રેશ ટમેટો પ્યુરી એડ કરી દઈશું. સો આપણું જે ટોમેટાનું પાણી છે એ બળી ન જાય ત્યાં સુધી એને થવા દેશું. સો આપણું જે પાણી છે એ બળવા લાગ્યું છે. હવે એની અંદર આપણે ચીલી સોસ એડ કરશું, ટોમેટો કેચઅપ અને પ્રોપર મિક્સ કરી લઈશું. એની અંદર આપણે થોડા ફ્રેશ બેસિલ આ રીતે હાથથી જ તોડીને એડ કરશું. હવે એની અંદર આપણે થોડા સ્પાઇસીસ એડ કરી દઈશું, ડ્રાય ઓરેગેનો, ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. અગેન આને આપણે પાછું એકવાર પ્રોપર મિક્સ કરી લઈએ. અહીંયા આપણે જે સ્પેગેટી છે આ રીતે બોઇલ કરીને રાખી છે. હવે એની અંદર આપણે આ સ્પેગેટી એડ કરી દઈશું, એને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં એની અંદર પાસલી છે એડ કરી દઈશું. અગેન એને પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. સો આપણે આ જે સ્પેગેટી છે તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ સ્પેગેટીને એક સરસ મજાના બાઉલમાં આપણે સર્વ કરી લઈએ. અને એની પર લાસ્ટમાં આપણે ડ્રાય ઓરેગેનો સ્પ્રિંકલ કરી લઈએ અને થોડું ચીલી ફ્લેક્સ. સો આપણી આ ગરમા ગરમ વેજીટેબલ સ્પેગેટી તૈયાર થઈ ગઈ છે. આઈ એમ શ્યોર આ રેસીપી આપ સૌને ખૂબ જ ગમશે. તો ઝટપટ આ રેસીપી બનાવો અને અમને કમેન્ટ્સ કરવાનું બિલકુલ બી ભૂલતા નહીં. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.